સીતારામ બધાઈને. પેપર જોતી હતી, પેપર જોઈને થાકી બેઠી છું શાંતિથી. પછી વિચાર્યું કાલ થોડીક વાર વિડીયો બનાવી લઉં અને વાતો કરી લઉં. સરસ મજાના સુવિચારો આપણા જીવનની અંદર જે છે ને જીવવાની કલા શીખવી જાય છે. પગરખા, પહેરવેશ કે વ્યક્તિ જો આપણને વારંવાર દુઃખ આપે તો સમજી લેવાનું કે એ આપણા માપના નથી. પગરખા એટલે આપણા બૂટ ચપ્પલ. તમે જરૂરથી મોટા પહેરો તો એ ચાલતી ચાલતી વખતે નીકળી જશે અને તમને દુઃખ આપશે. ટૂંકા પહેરશો તો તમને ડણ પડશે અને ચીપાશે એટલે ચાલવાની મજા નહીં આવે. એટલે તમને પગરખા દુઃખ આપે છે. અને પહેરવેશનું કંઈક આવું જ છે. બહુ ખુલતો હોય તો ઘઘા જેવો લાગે, સુટેબલ ના થાય, અને બહુ ફિટિંગ હોય તો શરીરમાં તકલીફ આપે. એટલે એ બધું માપનું સારું. અને ત્રીજું છે વ્યક્તિ આપણા જીવનની અંદર અનેકો હોય. આપણા સગા સંબંધીઓથી માંડી લોહીના સંબંધ જેને આપણે કહીએ છીએ કે ઈશ્વર દ્વારા આપણને ઘણા બધા સંબંધો પ્રાપ્ત થયા છે. માતા પિતા, કાકા કાકી, પિતાનો પરિવાર, માતાનો પરિવાર. દીકરીને તો ઢગલાબંધ સગા થઈ જાય બે પરિવારના. એટલે વધારે પડતું જે છે એ લેડીઝને પ્રોબ્લેમ હોય. તો આ વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિ આપણા જીવનની આસપાસ હોય અને આ વ્યક્તિ આપણા જીવનની અંદર આપણે વારંવાર દુઃખ આપે, તકલીફ આપે, જેના કારણે આપણા જીવનની શાંતિ છીન ભીન થઈ જાય, તો આ વ્યક્તિ પણ આપણા માપનું નથી. એનો અર્થ એવો છે કે આપણા માટે યોગ્ય નથી. જેટલી વહેલામાં વહેલી તકે આ બાબત આપણને સમજાઈ જાય એટલું જીવન જીવવાની અંદર આપણને મજા આવે. કારણ કે સૌથી અઘરું કામ મનુષ્યને ઓળખવાનું છે. બધી જ ભૂલોની ભરપાઈ થઈ શકે પણ માણસને ઓળખવાની કરેલી ભૂલ એની ભરપાઈ ક્યારેય થતી નથી. તમે જે છે ને 5 લાખ તમારા ડૂબી ગયા હોય ને તો પાછા મેળવી લ્યો, કમાઈ લ્યો, ગમે એ કરી લ્યો, અથવા તો તમે ગરીબાઈની અંદર જીવી લ્યો, પરંતુ માણસ દ્વારા તમને જે વિશ્વાસઘાત મળ્યો હોય, એની તકલીફો મળી હોય, એના મેળા ટોળા મળ્યા હોય, અથવા તો જીવનની અંદર તમને એનાથી તકલીફો પડી હોય, એ તમે જિંદગીભર ભૂલતા નથી. કોઈ પણ માણસ ના ભૂલે. એટલે જીવનની અંદર બહુ કપરું કામ છે. ચાણક્ય છે ને, ચાણક્ય એ બહુ હોશિયાર હતા. તક્ષશિલા વિદ્યાપીઠની અંદર એ પોતે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર ખાસ એમના મહામંત્રી હતા. અને એમના આદેશથી જે છે ચંદ્રગુપ્ત સુંદર મજાનું રાજ્ય અને સમ્રાટ બન્યો હતો. ભોગવી અને રાજ્ય પોતે સમ્રાટ બન્યો હતો. આપણા જીવનની અંદર જે છે ને જ્યારે યોગ્ય રીતે જીવવું હોય ને તો સરસ મજાની એક બુક આવે છે, વિદુર નીતિ અને ચાણક્ય નીતિ. આ 2 પુસ્તકો તમે વાંચો ને જીવનની અંદર એટલે આપણને એમ થાય કે ઓહો, આપણે જીવનની અંદર બહુ બધી ભૂલો કરી નાખી છે. માણસને ઓળખવાની સૌથી મોટી ભૂલ જો આપણે સુધારી લઈએ તો જીવન આપણું સુંદર અને શાંતિમય બની જાય. જીવનમાં જીવવાની મજા આવે. પછી બીજી આપણે નાની મોટી અમુક ભૂલો કરતા હોઈએ છીએ. એ ભૂલો પણ આપણે ચાણક્ય નીતિમાંથી સુધારવી જોઈએ. મહાન આ ચાણક્ય જે છે ને જીવનની અંદર, આમ તો બોધપાઠ હું કરતી જ હોય છું, પણ ઘણાઈને બોરિંગ થાય, પણ ઘણાઈને મજા આવે છે. એટલે મને વાત કહેવાની તમને મજા આવે. ચાણક્યએ આપણને 20 ગુણો લેવાનું કીધું છે. કોની પાસેથી આ 20 ગુણો લેવા શીખવું? જીવનની અંદર તમારે સફળ બનવું હોય તો 20 ગુણો તમારે જીવનની અંદર ગ્રહણ કરવા. આ 20 ગુણો ક્યાં ક્યાં છે અને કોની પાસેથી લેવાના છે? એમાં 20 ગુણો જે છે ને એમાં 1 ગુણ સિંહ પાસેથી લેવાનું કીધું, 1 ગુણ બગલા પાસેથી લેવાનું, 6 ગુણ કૂતરા પાસેથી લેવાના, 4 ગુણ જે છે એ કાગડા પાસેથી લેવાના, 5 ગુણ કાગડા પાસેથી, અને 4 ગુણ કુકડા પાસેથી, અને 3 ગુણ ગધેડા પાસેથી લેવાના છે. વિચારો આમાં ક્યાંય માણસ આવ્યું? કારણ કે ચાણક્યને ખબર હતી કે માણસ પાસેથી લેવા માટેનું એકેય ગુણ છે નહીં. માણસ દેખા કેવું પડે કે તું માણસ થા, એ બધાય જે છે ને એનો ધર્મ નિભાવે છે માણસ સિવાય. માણસ એક જ એવો છે કે એને એમ કેવું પડે કે એ ગધેડા તું માણસ જેવો થા, બાકી કોઈ બીજાને ન કહેવું પડે. ગધેડાને કોઈ દી કીધું કે ગધેડા તું માણસ થા? આપને કોઈ કહે છે એટલે કદાચ આપણને કોઈ ઘણી વખત ગધેડા જેવું કહેતું હોય ને તો જો ગધેડા પાસેથી 3 ગુણો લેવાનું કીધું છે. જ્યારે નવરાશની પળો મળશે ત્યારે આપણે સ્પેશિયલ વિદુર નીતિ અને ચાણક્ય નીતિ વિશેના પણ સુંદર મજાના સુવિચારો સાથેનો વિડીયો હું બનાવીશ કે કયા કયા ગુણો લેવાના છે.
અને એ આપણા જીવનની અંદર કઈ રીતે ઉતારવાના છે. તો ચોક્કસ મારા વિડીયો ગમે તો જોઈએ રાખજો. ફોર્સ નથી કાંઈ, જેને મજા આવે એ તો જોવે જ છે અને કમેન્ટની અંદર જણાવે છે. ખાસ અમારા મનીષાબેન, કીર્તિબેન રેગ્યુલર જે છે કાયમ કમેન્ટ એ કરે અને કહે છે કે તમારામાંથી તો અમારા બાળકો સ્કૂલે જઈને સુવિચાર બોલે છે. એ શિક્ષક જ છું હું, અને ત્યાંય શિક્ષક ખુશ થતા હશે કે વાહ, તો શિક્ષકના જ શબ્દો છે. એટલે ખાસ મજા આવે તો ચોક્કસ કમેન્ટમાં લખજો અને ચોક્કસ હું વિડીયોની અંદર તમને આપણા બધાના જીવનના ઉપયોગી એવા થોડાક સૂત્રો જે છે એની સાથેનો વિડીયો બનાવીશ. આવજો. સીતારામ. મોબાઈલ જોઈને એ કરે સોફા ઉપર જરીક વાર બેહાડ્યા, જો શાંતિથી એને આમ ટેકો એકદમ આરામ આવી ગયો અને આમ વાહે ઓલી બાજુ કે અવસીકું રાખી દીધું. જરીક વાર એને જગ્યા બદલે. આ નથી ભૂલતા, છે વાલ કરવાનું ભૂલતા નથી. ગાલ પકડે મારા, હાથ પકડે, વાલ કરે, વાહામાં હાથ ફેરવે, માથે હાથ ફેરવે, બધુંય ભૂલાઈ જાય, પણ વાલ કરવાનું બા નથી ભૂલતા. એટલું સારું છે. હવે છે ને એને હું નથી ટેકે બેહાડી શકતી, કેમ કે હું એની વાહે ટેકો લઈ બેહું અને પછી હું જમાડું ને તો બહુ મોટો પ્રશ્ન થાય. એટલે જમાડવા તો હવે છે ને હુઈ જાય છે. હુતા હુતા થોડીક વાર જ હમણાં 2 મિનિટ 3 મિનિટ બેસે ને પછી એ ચાલુ કરશે એટલે હુવડાવી દે. સરસ માથું ઉડાવી દીધું. આજ તો સવારમાં મારે જવાનું હતું, એક્ઝામ હતી ને મોડું, એટલે નવડાવી દીધા. તો 8 વાગે જવાનું હતું. બા ઉઠી તો લગભગ 5 વાગ્યામાં જાય. મારી હારો ઉઠીને જાગતા હોય. હવે આટા નથી મારતા, કારણ કે હાલી શકતા નથી. તેડી માંથી ગાદલેથી તેડી હળવા છે ને તે વાંધો નથી આવતો, હું તેડી શકું છું. નહીં તો તેડાય નહીં બાને. 2 જણા જોઈએ, પણ હવે ટેવ પડી ગઈ. તેડીને સોફા ઉપર બેહાડ્યા, પાછા તેડીને એની પથારી હમણાં કહે કે હવે એ સેટીએ નથી હોતા. એને ખબર પડી ગઈ કે આ પથારી મારી જ છે. એટલે આવું છે જિંદગી છે. ત્યાં સુધી બાના ખોરિયાની અંદર આત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી બિચારાઓને બસ હવે પ્રોબ્લેમ ના થાય કાંઈ. આમ કાંઈ વાંધો નથી જમવામાં, પણ હવે હુતા હુતા જમવું, હુતા હુતા બધું બહુ અઘરું છે જીવન. ઈશ્વર પાસે લગભગ આપણે બધા પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, અમે હાલી ચાલી શકીએ ને ત્યાં સુધીનું જ જીવન બરાબર ખરેખર સારું છે. પરાધીનતા આવે ને પછી જીવન બહુ ખરાબ છે. અત્યારે આપણે એમ થાય કે લોભ ને મોહ ને આ ને બધું આ લઈ લઈએ ને ઓલું કરી લઈએ ને આ મેળવી લઈએ ને ઓલું મેળવી લઈએ ને, પણ પછી આ બધુંય જે છે ને વૃદ્ધાવસ્થાની અંદર બધુંય જે છે એ આપણા માટે બોજારૂપ બની જાય. આપણું શરીર આપણા માટે બોજારૂપ બની જાય. વૃદ્ધાવસ્થાની અંદર આપણું શરીર આપણા માટે બોજારૂપ બની જાય. એ હલી ચલી ન શકે. ઉંબરો લાગે ડુંગરો. આપણે દોડી દોડીને પાપા પગલી ભરી ભરી અને દોડતા હોય નાના હોય ત્યારે એ સરસ લાગીએ, અને પછી વૃદ્ધાવસ્થાની અંદર ઉંબરો લાગે ડુંગરો. બાને એક સારું છે કે એના જે ભોજનની કેર છે ને એને યોગ્ય સમયે વ્યવસ્થિત મળી રહે છે. એટલે આમ સ્વાસ્થ્યની બાબતમાં કોઈ વાંધો નથી. અત્યારે ચૈત્ર મહિનો હાલે છે. કાલે મેં તમને વિડીયાની અંદર કીધું હતું કે જમવાની અંદર આપણે જે પરેજી રાખીએ કે એકવાર ખાઈએ ને એ માણસ સદા નિરોગી રહે. આ વાક્ય હમણાં ચૈત્ર મહિનો છે ને એટલે લગભગ કાયમ બોલીશ. ચૈત્ર મહિનાના માણસ એકટાણા કરતા હોય, મોડું ખાતા હોય, મોરું નિમક વિનાનું, એટલા માટે કે અત્યારે બહુ ગરમી છે, મીઠાથી બીપી વધે, શ્વાસ ફૂલાય અને એટેક આવે. એટલે આ વારો જે છે ને આપણા ઋષિમુનિઓએ નક્કી કરેલા છે. તહેવારો મહિના પ્રમાણે વ્રત કરવા એ આપણા બહુ ધર્મગુરુઓ હતા, ઋષિમુનિઓ હતા, વેદો હતા, ડૉક્ટરો હતા, એને નિર્ધારિત કરેલું છે. એટલે ચૈત્ર મહિનાના ઉપવાસને એકટાણાને રાખ્યા છે કે ભોજન બહુ સારું નહીં. ચૈત્ર મહિનામાં બને ત્યાં સુધી એક ટાઈમ જમીએ, શક્ય હોય ત્યાં સુધી. તો એકવાર ખાઈને એ હંમેશાને માટે નિરોગી રહે. 2 વાર જમે ને એ બલવર્ધક બને. 3 વાર જમે ને એ રોગિષ્ઠ બને. આપણે 3 વાર આપણે તો લગભગ 4 વાર થઈ જતું હોય. અને 4 વાર જમે ને મારકમ એટલે મૃત્યુ પામનાર બને છે. મૃત્યુ પામનારનો અર્થ મેં કાલે કીધું હતું કે મરી જનાર નહીં, તો છૂટકો થઈ જાય. મરી જાય ને તો હવે આ પૃથ્વી ઉપર આપણે કાંઈ બાકી રહ્યું નથી, પણ રોગિષ્ઠ બને. એનું શરીર જે છે એને દુઃખ આપે, અને શરીરની અંદર રોગ બધાય ડાયમાં હારા છે, દબાઈવા બહાર નીકળ્યા એકેય રોગ હારા નથી. તો બાનું સ્વાસ્થ્ય સારું છે ને એનું પરિણામ એ છે કે કોઈ જમવાનું આપે ને મને પૂછીને આપે. જમવાનું બાને કદાચ હું ન હોય અને જમવાનું હોય ને તો એને મને કહે કે આ જમાડું. એનું મેનુ છે બાનું કે આ જમવાનું. કારણ કે સૂતા આજે લગભગ 2-3 વર્ષ થયા બા જે છે એ બહુ કાંઈ કરી નથી શકતા, છતાંય બાનું પેટ બગડતું નથી. અને કોઈ દિવસ તાવ, શરદી, ઉધરસ, કફ કાંઈ એટલે કાંઈ ઈશ્વરની મહેરબાની. એનું આપણે બહુ સ્વાસ્થ્ય ઉપર
માગે ને તો એના માત્રાથી વધારે ભોજન નહીં આપવાનું, કારણ કે હવે એ તો બિચારાને એને ખબર ના હોય તો એને વધારે ખાવાની ઈચ્છા હોય પણ દેવાનું નહીં. બાને ભજીયા બહુ ભાવે, એટલે ક્યારેક જે છે ને કરીએ ને ભજીયા તો એ 4 થી 5 જ ભજીયા દેવાના. આપણે ખબર છે કે પછી પ્રોબ્લેમ થાય અને તકલીફ એને જ, આપણે તો બધું કરી નાખીએ પણ પ્રોબ્લેમ ભોગવવું બાને પડે. એટલે આપણે આપણા સેહત ઉપર ધ્યાન આપવું પડે ને, તો પહેલું ધ્યાન છે આપણા ખોરાક ઉપર આપવું પડે. આપણા પેટ જે છે ને, બધા રોગોની ઉત્પત્તિ પેટમાંથી થાય છે અને પેટ જેનું વ્યવસ્થિત અને પચાવી શકે એવું હોય તો એને બહુ પ્રોબ્લેમ ના થાય. એટલે સ્વાસ્થ્ય ઉપર ચોક્કસ ધ્યાન આપજો. પાછું આજે કહી દઉં કે આના જેવું એ કંઈ ઉત્તમ છે નહીં, સ્વાસ્થ્યથી વધારે ઉત્તમ કાંઈ જ નથી. તો ચાલો આવજો બધાય, સીતારામ. અને આવા જ અમારા સાસુઓના વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સીતારામ બધાને. બા ઉઠી ગયા, નાસ્તો કરી લીધો, મારે જાવું સ્કૂલે. અમે બધાએ નાસ્તો કરી લીધો. હવે તકલીફ ઓરવાની બાકી છે બાની, બેહાતોય નથી અને તકલીફ ઓરવી મારે. કોઈ રાખવું પડે, બેહતા નથી. હારું માથું ઓરવાનું ના નથી પાડતા ને હારું. કાલ તો એમ કહેતા હતા નવરાવી દે. હા નવરાવ્યા હતા કાલે. હા નવરાવી દે, પાછા કહેતા હતા બપોરે નવરાવી દે, મને નવરાવી દે. હવે ગરમી થાય ને એટલે હવે કીધે રાખીએ નવરાવી દે, નવરાવી દે. વાંધો નહીં, જઈ કેમ નહીં નવરાવી દેવા. આજે કેમ કે નવરાવી દે તો નવરાવી દેવા. નાની બેબી જેમ 5 ફેરે બાન માથું ઓરવું પડે, ઘડીએ ઘડીએ વીખી નાખે. અંબોળો બાર છે. પેટમાં ખાતું આશીર્વાદ આપે, સુખી થાવ. કા આમાં આપને આમાં અડીએ ને હાડ પિંજર જ છે, કાંઈ નથી, કાંઈ એટલે કાંઈ. હવે આમાં ટેકો જોઈએ, આમ ટેકો જોઈએ. હે હમણાં બિચારા રહે અડધી કલાક એકલા, 15 મિનિટ 20 મિનિટ રહે ને, હા 8:30 જેવું થાય, અડધી પોણી કલાક એકલા રહે. વળી એમ દીકરો આવી જાય, વળી પાછી આ નિરાત, પાછા વળી કલાક પાછા બપોરે એકલા રહીએ. આમ કઈ કરતા નથી, ઉતારીએ એટલે વાંધો નથી આવતો. દબાવી દો હે, માથે હાથ ફેરવે જો, તોય હાથ ફેરવે. દબાવું ઘરું પકડું ને, હા ઈ તમારો દીકરો. કોણ છે ઈ? કોણ છે ઈ? કોણ છે ઈ? અજુડો, તમારો અજુ. હા હું, મારું નામ શું છે? મારું નામ શું છે બા? સીતારામ. સીતારામ. રાધે શ્યામ. હરિનું નામ 1000 વાર. વિઠલો તો
વીટલો તો વારંવાર ઓલા પેલા જે લવો વરતો ને એ લવો નથી વરતો નકર આપણે એમ કહીએ ને રામ લક્ષ્મણ હા કરોડવાર વીટલો તો વારંવાર સીતારામ સીતારામ કરો જોઈએ સીતારામ 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 હા સીતારામ 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 કરે જવો આમ બેહાડીને કરાવાય મોબાઈલ ન જોઈએ રાખાય આખો દી મોબાઈલમાં કરવું કે એનું કરવું કે કોઈતરાનું કરવું કે કેનું કરવું આનું કરવાનું બધાયનું પછી કરવાનું પેલા આનું જ કરવાનું હવે એ તો અહીંયા હુતા હોય તો હું ઉઠાડીને સીતારામ હા, બેહાડીને એની યાદ શક્તિ લઈ આવે પાછી તાજી કરાય યાદ શક્તિ આ હું કેમ એટલે હુતા હોય ને ઉઠાડવા કે એને સીતારામ સીતારામ કરો જાવું લ્યો હુઈ જાવ હવે હાલો આવજો બધાય સીતારામ બાને હવે આરામ કરવો છે. સીતારામ બધાયને સાંજના 5 વાગી ગયા બાને પાછા આખા નવડાવવા પડ્યા એટલે હા થઈ ગઈ ઢેહડીના જે એકલી નવડાવવા પડ્યા આખું ભરી મૂક્યું હતું બધું વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા છે ને બે હરખા લક્ષણો હોય બિચારાઓને કાંઈ ખબર નથી પડતી એ ભાઈગા પાછા હમણાં છે ને 4 પગે પાછા હાલતા શીખા છે એટલે ક્યાંય પાછા અઠવાડિયું થાય ને એટલે એકદમ શાંત અને સ્થિર થઈ જાય લગભગ 15 દિવસથી આ બે ઊભા જ નહોતા થતા હુતા ખાય ઊભા ન થાય ટેકા વિનાના બેહે નહીં અને 2 દિવસથી આ પાછા છે ને હાલતા થઈ ગયા છે હાલતા મીન્સ 4 પગે ઢહેડાતા એટલે પાછા હળિયું કાઢી રાખે ક્યાં જાવું મગજની અંદર છે ને એક પ્રકારનું તોર હાલતું હોય એને ખબર ન હોય કે શું કરે છે ઘટપણમાં મગજમાં એના શું કરે એ એને ખબર જ ન હોય ઘડીક ઊભા થાય ઘડીક જાગે ઘડીક અહીં ટેકે ઉતારીએ ને બા અહીંયા ઉતાર્યો બેહાડીએ આપણે ઘડીએ પકડી અહીંયા ઉતારીએ વળી પાછા ભાગવાનું કરે વળી બેહાડીએ વળી ભાગવાનું કરે ભગવાનને પ્રાર્થના કરીએ કે ઉંમર તો બહુ જાજી આપણા હાથમાં કાંઈ નથી પ્રાર્થના સિવાય આપણા હાથમાં કાંઈ છે જ નહીં કે વૃદ્ધોને લાંબુ આયુષ્ય દે ને તો ભેગી મગજ શક્તિ અંત સુધી છે ને એમને વ્યવસ્થિત રાખજે મગજ હરખો ન હાલતો હોય ને એટલે આવું હાઈલે રાખે એ હુઈ ગયા જો પાછા એમને ઓશીકું અહીંયા ઓશીકું અહીં પડ્યું અને એમને હુઈ ગયા છે આ બાજુ ઘટપણ તો બહુ દોયલા છે જીવનની અંદર બધું પ્રકરણ સારું પણ ઘટપણનું પ્રકરણ બહુ ખરાબ છે એ પાછા ઊભા થયા છે અંદરથી આત્માને ખબર ન જેના ઘરની અંદર વૃદ્ધો હોય એને તો લગભગ આઈડિયા હોય જ પણ આવડા મોટા વૃદ્ધો હોય ને જેની ઉંમર 100 વર્ષની બાને 1-2 ઓછા હોય કે ના હોય કાલે મારા નણા બેન બેહવા આવ્યા હતા બાના જેઠના દીકરી તો એ કહેતા હતા કે 100 તો થઈ જ ગયા હશે કે કારણ કે અમે આવડા થઈ ગયા અને અમારી ઉંમર એટલી છે 70 વર્ષની તો આની ઉંમર હશે આવું છે બધું ખબર નહીં પણ આટલી ઉંમર જે છે ને ખરેખર નકામી આપણે મનના કંઈ બહાર નીકળી શકીએ મનમાં ધાર્યું કંઈ કરી ન શકીએ ન કામ થાય અને બાને તો પ્રોબ્લેમ ત્યાં જ થાય છે શું છે જો એને હુતા એ બસ આમાં મને યાદ કરે છે ઉભા યોસી કુદવો આલી રાખ બસ ન એનું ધાર્યું કાંઈ થતું હોય ન એ બહાર જઈ આવી શકે ન એની રીતે જીવી શકે કંઈ એટલે કંઈ એને જીવનની અંદર કંઈ છે એટલે લાંબી આયુષ્ય તો હાવ નકામી છે પણ ઈશ્વર પાસે કોઈનું હાલતું નથી ન મારું હાલે ન બાનું હાલે ન કોઈનું હાલે નાના વયા જાય અને જો આમ એકબીજા વયા જતા હોય તો 20 વર્ષના આમ થોડા કોઈ જવા દે ને 100 વર્ષના થોડા ઘરમાં પડ્યા હોય પણ જિંદગી છે ભાઈ એનો કોઈ જ ઉપાય નથી